ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં પ્રેમ લગ્નની દાઝ રાખીને 3 શખ્સોએ હુમલો કરતા યુવાનને સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. બોરતળાવ પોલીસ સ્ટેશનમાં તનસુખભાઈ રમેશભાઈ મેરે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના દીકરાએ શિવરાજસિંહ જાડેજાની દીકરી વીણાબા સાથે પ્રેમ લગ્ન કર્યા હોય, જેની દાઝ રાખીને હાર્દિકસિંહ શિવરાજસિંહ જાડેજા, મયુરસિંહ ગોહિલ અને અમરદીપસિંહ જોરુબા ઝાલાએ એક સંપ કરી છરી વડે તેમના દીકરા ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.